ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો અગેન પેલા 4 દાખલા જે મોસ્ટ આઈએમપી હતા એમાં 2 દાખલા હજી એવા દાખલા છે જે વારંવાર પૂછાય છે, એને આપણે સરસ તૈયાર કરવા છે. તૈયાર થઈ જઈએ ચાક ગતિ કણોના બનેલા તંત્ર માટે એવા દાખલા કે જેની અંદર ટોર્ક અને બળ બંને શૂન્ય થાય તો કઈ રીતે સોલ્વ કરાય. નંબર 1, દાખલાને જો સરસ રીતે જોવા જઈએ તો શક્ય હોય ત્યાં સુધી આની શક્ય એટલી સરસ આકૃતિ બનાવી દો. ચલો, 3 મીટર લાંબી નિસરણી, એટલે એવું વિચારો કે આ નિસરણી છે, એના આપણે સીડી વિચારો. નિસરણીનો મતલબ સીડી. 20 કિલોગ્રામ દળ છે, ઘર્ષણ રહિત દિવાલ પર ગોઠવી છે. આકૃતિ એટલા માટે દોરું છું તમને ખબર પડે કે આ જમીન છે ને આ દિવાલ છે. સર, ડેટાને પ્રોપર લખવાનો ટ્રાય કરો તો m બરાબર 20 કિલોગ્રામ. જે નિસરણી છે એનું ટોટલ દળ કેટલું છે? 20 કિલોગ્રામ. તો યાદ કરો કે આવું જ્યારે બી કે તો અહીંયા સેન્ટરથી નીચેની દિશામાં બળ લાગે, જેને W કહેવાય, તો પહેલું મારું કામ W બરાબર mg. 20 g ની વેલ્યુ બેટા 9.8 લઈ લો તો તમારી જોડે પહેલું કામ આ એટલા માટે આટલું શાંતિથી દરેક વસ્તુનું કેલ્ક્યુલેશન સાથે જ કરી દો. સર, આનો ગુણાકાર કરશો એટલે 2 ગુણ્યા 98 થશે, એટલે 196 ન્યૂટન. સર, W1 તૈયાર થઈ ગયું. તેને એવી રીતે ગોઠવવામાં આવી છે કે તેનો એક છેડો 1 મીટર દૂર રહે. આ 1 મીટર દૂર 3 મીટર લાંબી નિસરણી. ચલો, તમે સમજી ગયા છો કે અહીંયા પાયથાગોરસ પ્રમેય ઉપયોગ થશે. આ 1 મીટર છે, પેલું 3 મીટર છે. ચલો, પાયથાગોરસ પ્રમેયને તમારી રીતે વિચારવા જાઓ તો આને નામ આપી દો બિંદુ A, આને નામ આપી દો B, આને નામ આપી દો C. તો આકૃતિ પરથી AC સ્ક્વેર બરાબર, બોલો બેટા, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એટલે આ થઈ ગઈ 3 મીટર એટલે 3 નો વર્ગ, AB એટલે 1 નો વર્ગ વત્તા BC સ્ક્વેર. બોલો, 3 નો વર્ગ 9 માઇનસ 1 બરાબર BC સ્ક્વેર, તો BC બરાબર √8 અથવા 2√2 મીટર. તો આ તમને મળી ગયું 2√2. દરેક વસ્તુ પ્રોપર લખશો એ પ્રમાણે માર્ક્સ મળશે. આ જ દાખલો જે ડબલ નીટમાં હશે તો એને કઈ રીતે ગણવું એ પણ શીખવાડીશ, પણ સ્ટેપ બાય સ્ટેપ જાઓ. સર, આટલું રેડી છે. હવે આને પ્રોપર શબ્દ વાઇઝ જોવા જઈએ તો ભોંયતળિયા દિવાલ પર લાગતા પ્રતિક્રિયા બળો શોધો. તો એક બળ આમ લાગવાનું. હા સર, આને F1 કહી દો. જો આ બળ આમ લાગે તો આની વિરુદ્ધ દિશામાં બીજું બળ લાગતું હશે F. સર, આ બી તૈયાર. જ્યારે કોઈ સપાટી, જો આ લંબ બળ લાગે છે એવું અહીંયા બી લંબ બળ લાગતું હશે N. દરેક બિંદુની વાત એટલા માટે પ્રોપરલી કરો કે અહીંયા બી બળ લાગે છે, અહીંયા બી બળ લાગે છે. બધા બળ એક સાથે સમજો જશો નહીં ખબર પડે. એટલે આપણે એક કામ કરીએ, બળોનું સંતુલન વિચારીએ. કોનું સંતુલન બેટા? બળોનું સંતુલન. એના આધારે પહેલા આપણે એક કામ કરી રહ્યા છીએ. હવે જે લખાઈ રહ્યું છે શાંતિથી સમજજો. અહીંયા બળોનું સંતુલન એટલે જેટલું બળ ઉપર લાગતું હશે એટલું બળ નીચે લાગશે. તો આ બધા બળોને આપણે એકવાર એક યામાક્ષ પર દોરી કાઢીએ. ચલો, દરેક જણ શાંતિથી. આ લાગે છે આ દિશામાં, જેને આપણે F1 કીધું, તો એની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એને F કહી દેવાય. એ જ રીતે આ જે ઉપરની દિશામાં જે બળ લાગે છે એને N, અને અધો દિશામાં તમે જોઈ શકો છો જે બળ લાગે W. બોલો, મારી પાસે અત્યારે 4 બળ તૈયાર થઈ ગયા. ડન. 4 બળ દોર્યા પછી આ 4 બળને તમારે સરખાવવાના છે. તો આવું જ્યારે આવ્યું ત્યારે આપણે શીખવાડ્યું હતું સિગ્મા Fx બરાબર 0, એટલે કે X દિશાના બળો સરખાવો, તરત સિગ્મા Fy બરાબર 0. ચલો બેટા, X એટલે આડા બળોને સરખાવો. તો આનો મતલબ એવો થયો F1 બરાબર F. સર, ડન. સમીકરણ નંબર 1 કહી દો. બીજું W બરાબર N.
સર ડબલ્યુ તમે ઓલરેડી શોધેલું છે, જેને હવે હું બોક્સ બનાવવા જઈ રહ્યો છું. તો એન બરાબર ડબલ્યુ ની જગ્યાએ 196 ન્યૂટન. સર આખો દાખલો પ્રોપર લખાય એટલે એને હું થોડું પ્રોપરલી લખી રહ્યો છું. ચલો, મારી પાસે પેલા બે બળો લખ્યા, એ બંને બળોને કઈ રીતે છૂટા પડાય એ ક્લિયર થઈ ગયું. યાદ કરો, સંતુલન કહેશે એટલે એકવાર બળનું સંતુલન અને બીજી વાર ચાક ગતિ સંતુલન, એટલે કે ટોર્કનું સંતુલન, એટલે કે બળ ગુણ્યા લંબ અંતર. તો આપણે એક કામ કરીએ, આના પછીનું સ્ટેપ, એક બિંદુને તમે હાઇલાઇટ કરો. ચલો, આ બિંદુને હાઇલાઇટ કરી દીધું. સમજો શાંતિથી, આ બિંદુ આમ બળ લગાડે છે. હા સર. તો અહીંયા નીચે દોરું છું ડબલ્યુ. એનું અંતર કેટલું થાય? તો સર આ મધ્ય બિંદુ આવશે, એટલે આ અંતર થયું 1/2. સર ડન છે. આની વાત પતી ગઈ. આ દેખાય છે? હા સર દેખાય છે. અહીં દોરી આકૃતિ, અને આ લાગશે F1. કેટલા અંતરે લાગે છે? 2√2 મીટર. સર ડન. શાંતિથી, કોઈ પણ જાતની ઉતાવળ વગર સમજજો. હવે લખું છું ટોર્ક, અથવા અહીં લખું છું ચાક ગતિ સંતુલન. સર ચાક ગતિ સંતુલન કહેશે એટલે મારે કમ્પલસરી અહીં એ વિચારવું પડે, બળ ગુણ્યા લંબ-અંતર. બોલો બેટા, બળ ગુણ્યા લંબ-અંતર. તો શાંત મને બળ એ બિંદુ પાસે. કયા બિંદુ પાસે બેટા? એ બિંદુ. એ બિંદુ પાસે તમે છો, અહીંયા છો. બળ કેટલું છે? ડબલ્યુ. હવે સમજો, આમ ગયું. યાદ કરો, આમ જાય છે તો અંગૂઠો અંદરની તરફ ગયો એટલે માઇનસ. તો ડબલ્યુ ગુણ્યા 1/2. સર તૈયાર. આ આમ જાય છે, અંગૂઠો ક્યાં આવ્યો? બહારની તરફ. તો પ્લસ F1 ગુણ્યા 2√2 બરાબર 0. સર સંતુલનમાં હોય એટલે બંને બળ સરખા થવાના. શાંતિથી, હવે આનું સાદુરૂપ આપવું બહુ સહેલું થઈ ગયું. સામે લઈ જાઓ તો W/2 બરાબર F1 2√2. તમારે બેટા W ની વેલ્યુ તૈયાર છે 196. આ 2 અને આ ફરી પાછું 2√2. બોલો, આની ઉપરથી તમને F1 મળી જવું જોઈએ. ચલો, 2√2 ની વેલ્યુ તમને આવડે છે 1.41. એટલે તમારે F1 શોધવા માટે 196 2 દુ 4 ગુણ્યા 1.41. ચલો, હું ખસી જઉં છું. ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરીને F1 શોધી કાઢો. F1 તમારું જે કંઈ આવે એ તમારું મેઇન વસ્તુ થશે. 34.65 જેવું આવવું જોઈએ. સર આ આવ્યું 34.65 ન્યૂટન. બોલો, તમારી જોડે જે કંઈ જવાબ આવે બેટા, એને સરસ બોક્સ બનાવતા રહેજો, તો જ આ દાખલા પ્રોપર થશે. બોલો, મસ્ત. હા સર, આ દાખલો બી પ્રોપર થઈ ગયો. હવે બીજું, પ્રતિક્રિયા બળ. એટલે તમારી પાસે F1 મળી ગયું, તો F1 ને F સરખા છે, તો અહીં લખી દો કે સર F1 બરાબર F બરાબર 34.65. હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું. દાખલો આમ તો પતી ગયો કહેવાય, પણ હજી ભોંયતળિયાના પ્રતિક્રિયા બળ જોવા જઈએ તો એક આ જે લાગે ત્રાસી સપાટી છે એની પર લાગતું બળ F2. આ તમારું N, આ તમારું F. તો સર એક બળ જે લાગી રહ્યું છે એને સહેજ ત્રાસુ વિચારી લો, જેને તમે સ્મોલ f અથવા F2 નામ આપો. ચલો, બે બળ લાગ્યા, પાયથાગોરસ પ્રમેય યુઝ કરી શકીશું. સો F2 સ્ક્વેર બરાબર N² પ્લસ F². સર F2 સ્ક્વેર એઝ ઇટ ઇઝ. N² N એટલે લંબ બળ. સર લંબ બળ એટલે આપણી પાસે કેટલી વેલ્યુ આવી? 196. તો અહીંયા લખાશે 196 નો વર્ગ. F² એટલે તમે કેટલું લાયા છો? 34.65. 34.65 નો સ્ક્વેર.
માટે F2 બરાબર √196 નો સ્ક્વેર વત્તા 34.65 નો સ્ક્વેર. ચલો કેલ્સી તમારી જોડે છે, ફટાફટ કેલ્ક્યુલેશન કરી દો. એટલે તમારી પાસે હવે જે આ બળ આવશે F2 એ 199 જેવું આવવું જોઈએ. ચલો હું ખસી જાઉં છું, ફટાફટ કેલ્ક્યુલેશન કરી દો. તમારી જોડે જે કંઈ બળ આવશે 199 ન્યૂટન આવવું જોઈએ. બોલો તૈયાર? 100%, 100%. અને હવે એવું વિચારીએ કે આને બનાવેલ કોણ આલ્ફા છે, કારણ કે સદિશ હોય એટલે એની જોડે બે વસ્તુ હોય, દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય. તો આકૃતિ ઉપરથી tan આલ્ફા વિચારો તો સર tan એટલે સામેની બાજુ, ફરી બોલું, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. જો અહીંયા આકૃતિ વિચારો, આ આલ્ફા, આ n, આ f, તો n બાય f. tan ફટાફટ બેટા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. n તમારા કેટલા હતા? n તમારા છે 196. હા સર. અને f તમારા કેટલા આયા? 34.65. ચલો આનો ભાગાકાર કરી કાઢો અને તમને નેચરલ tan માં ખૂણો શોધતા આવડે છે. ચલો પહેલા બેટા સરસ રીતે આનો કેલ્સીથી ભાગાકાર કરો. ચલો ફટાફટ એનો ભાગાકાર કરશો એટલે 5.65 જેવો જવાબ આવશે. અને એનો તમે ખૂણો જોશો તો એપ્રોક્સિમેટલી 80 ડિગ્રી જેવો આવવો જોઈએ. બહુ જ સમજો, આ એક એક દાખલાનો વિડીયો કેમ બનાવું છું? આ એવા દાખલા છે જે ઉતાવળે સોલ્વ નહીં થાય, અને એટલીસ્ટ બે વાર પાક્કા કરીને લખો ત્યારે આવડશે. ઓકે, કારણ કે પહેલા તમે બળનું સંતુલન કર્યું, પછી ચાક ગતિ સંતુલન. ઓકે, જોઈ લો બેટા.